નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ આજે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરશે. આજનો મુદ્દો છે કે જ્યારે આપણે શિવલિંગની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે ખાસ કરીને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ તેને લઈને મહારાજ માહિતી આપશે. કાર્યક્રમમાં તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપણા આ ધાર્મિક કાર્યક્રમમાં તમારી દરેક મૂંઝવણ દૂર કરીશું. શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શું કરવાનું શ્રાવણ માસમાં? ઘણા લોકોને ઘણી સમસ્યા છે, તેનું આજે નિવારણ પણ આપીશું. સાથે કેવો રહેશે કાલનો દિવસ દરેક રાશિ વિશે જોઈશું. વાત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 22/7/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, અષાઢ વદ 12 છે. મિથુન રાશિનો ચંદ્ર છે. ક, છ અને ધ મૂળાક્ષર છે. મૃગશીર્ષ નામનું નક્ષત્ર આવતીકાલે ચાલશે અને જે યોગ છે તે ધ્રુવ નામનો યોગ છે. તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. જે સૂર્ય છે તે કર્ક રાશિનો રહેશે અને ચંદ્ર મિથુન રાશિનો રહેશે. 6:05 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:25 જોવાશે. 4:11 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 5:28 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું જે ચોગડિયું કહેવાય એ 12:19 થી 1:12 છે. અને જે રાહુકાળ છે એ બપોરે 4:05 થી 5:45 રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું વિશેષ ધ્યાન આપવાનું રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ માંગલિક કાર્યો ના થાય, તેનું પણ વિશેષ ધ્યાન આપવાનું રહેશે. એકંદરે ફરી એકવાર દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો કાલે થઈ શકશે. માંગલિક કાર્યો હવે ના થાય. કાલે 12 છે, મંગળવાર છે માટે. બાકી જનરલી કોઈ સારા કાર્યો હવે ના થાય. ચતુર્માસ બેસી ગયો છે, ભગવાનની ભક્તિ થાય, માત્ર ભગવાનની ભક્તિ કરાય. રાહુકાળમાં કોઈ કામ ના થાય તેનું ધ્યાન રાખજો. લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં હનુમાનજીને લાલ રંગનું કાલે ફૂલ ચડાવો, એટલે કે કાલે જાસૂદનું જો ફૂલ ભગવાન હનુમાનજીને ચડે તો એનાથી ઉત્તમ કશું નથી. કાલે દરેક દર્શક મિત્રો ભગવાન હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવીને સંકટ મોચનનો જો એ પાઠ કરશે તો એનાથી અમને લાભ મળશે. ફરી એકવાર જાસૂદનું ફૂલ, ચમેલીના તેલનો દીવો અને એક સંકટ મોચનનો પાઠ એમની સામે બેસીને કરવાનો છે, જેથી તમને એનો પૂરો લાભ મળે. ભગવાન હનુમાનજીની સામે બેસીને સંકટ મોચનનો પાઠ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. કાલે દિવસ રાતના ચોઘડિયા. આમ તો ફરી એકવાર કોઈ સારા કામ ના થાય, પણ છતાં પણ કદાચ નાની મોટી મીટિંગ કરવી છે, નાની મોટી જગ્યાએ જવું છે, કોઈકને મળવું છે, તો આ ચોઘડિયા છે. જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ છે સવારના 11:05 થી 12:45. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:25 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 4:05 થી 5:45. આ 3 ચોઘડિયા સારા ચોઘડિયા છે, શુભ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 8:46 થી 10:06 કલાકનું રહેશે. અને પછી ફરી એકવાર આવશે શુભ ચોઘડિયું, જે 11:25 થી 12:45 કલાકનું રહેશે. તો રાત્રિનું ચોઘડિયું. કોઈ પણ નાના મોટા કામ કરવા, સારા કામ કરવા ચોઘડિયા જોઈને કરો, ચોક્કસથી ફળ સારું મળે. આશા રાખીએ કે જે તે કામ કરીએ સારા ચોઘડિયામાં કરીએ, જેથી કોઈ પણ કામમાં વિઘ્ન ના આવે, નિર્વિઘ્ને કામ પૂર્ણ થાય. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, શ્રાવણ માસ નજીક આવે છે.
ઘણા લોકો ઘણું બધું લઈ આવ્યા છે કે મહારાજ એક તો પહેલાં કે અમે સ્ત્રી તરીકે શ્રાવણ માસમાં શિવલિંગને પૂજી શકીએ. બીજું અમુક લોકો એવું પૂછે છે કે મહારાજ અમે કોઈ ગુરુ મંત્ર આપ્યો નથી તો શું અમે ભગવાન શંકરને જળ ચડાવતી વખતે એટલે મંત્ર જાપ કરી શકીએ. અને ત્રીજું કે કયો મંત્ર જાપ કરવાથી ભગવાન મહાદેવ આપણી પર ખુશ રહે છે. ત્રણેયનો આપણે આજે પ્રશ્નનો જવાબ આપીશું. સર્વપ્રથમ તો જે સ્ત્રી મહિલાઓ પૂછે છે કે ભાઈ અમે જળ ચડાવી શકીએ, તો સાહેબ 1001% દરેક સ્ત્રી શિવલિંગની પૂજા કરી શકે છે. શિવલિંગ એ ઉર્જાનું પ્રતીક છે, ઉર્જાનું સ્વરૂપ છે. ઉર્જાથી તમારા દરેક મનગમતા કાર્યો પૂર્ણ કરે એ શિવલિંગ એટલે સ્વયંભૂ મહાદેવ, દેવોના દેવ શિવ છે. એટલે એક તો પહેલો પ્રશ્ન જે છે તે નિવારણ થઈ ગયું. દરેક 1 વર્ષથી માંડીને 100 વર્ષના લોકો, પછી એ પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ પણ પ્રકારના જાતિના હોય, એ દરેક લોકો શિવજીની પૂજા કરી શકે છે. દરેક જણ. તો પ્રશ્ન પહેલો પૂર્ણ થયો. બીજો પ્રશ્ન કે શું ગુરુ મંત્ર હોય તો જ આપણે જળ ચડાવતી વખતે ભગવાનને મંત્ર જાપ સાથે, અભિષેક સાથે જળ ચડાવી શકીએ? એવું કોઈ જગ્યાએ ક્યાંય વેદોમાં લખ્યું નથી કે પહેલા તમારે ગુરુ મંત્ર લેવો પડે ને પછી જ જળ ચડાવો. દેવોના દેવ છે, એનાથી મોટો દેવ કોણ? સર્વપ્રથમ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે સ્વયંભૂ મહાદેવ આવ્યા. અને જ્યારે મહાદેવ સ્વયંભૂ હોય ત્યારે આપણે કોઈ આનાથી મોટો ગુરુ બનાવવાની જરૂર ના પડે. અને આપણે ફરી એકવાર પહેલા બી કીધું તો આપણે માનવ ગુરુમાં નથી માનતા, આપણે દેવ ગુરુમાં માનીએ છીએ. જેના દેવોના દેવ મહાદેવ ગુરુ બને ત્યારે કોઈ પણ પ્રકારના ગુરુ મંત્રની જરૂર ના પડે. એ સ્વયં આપણો ગુરુ બને અને સ્વયં આપણી રક્ષા કરે. એટલે બીજું પ્રશ્ન જ્યાં આ પૂર્ણ થયો કે જે લોકો બી કહે છે કે પહેલા ગુરુ મંત્ર લેવો પડે, ગુરુ બનાવવા પડે ને પછી જ મહાદેવજીની પૂજા થાય, અથવા તો મહાદેવ ઉપર જ્યારે પણ જળ ચડાવીએ ત્યારે ગુરુ મંત્ર તો પૂર્ણ થયો. એનાથી મોટો કોઈ ગુરુ નથી. મનુષ્યને ગુરુ ના બનાવશો, બનાવો તો હનુમાનજી, રામજી, કૃષ્ણજી અને દેવોના દેવ મહાદેવજીને બનાવજો. કારણ કે જ્યારે માનવ છે એ માનવમાં સહજ ભૂલ થઈ શકે, પણ દેવોમાં કોઈ દિવસ ભૂલ ના હોય. માટે સ્વયં જ્યારે ભગવાન શિવ તમારા ગુરુ હોય તો તમે ભગવાન મહાદેવને કોઈ પણ મંત્ર જાપ સાથે, એ તમે ગુરુ મંત્ર લો કે ના લો, એ ત્વરિત ગુરુ મંત્ર પોતે બની જાય છે અને પોતે જ તમારા ગુરુ આપીને તમને સાચું માર્ગદર્શન આપે છે. તો બીજો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થયો કે ભાઈ ગુરુ મંત્ર માટે કોઈ પણ જરૂર નથી કોઈ ગુરુ બનાવવાની, કે ગુરુ આપે તો જ થાય એવું પણ જરૂર નથી. ત્રીજો કે ભાઈ કયા મંત્રો જાપ કરીએ જેથી ભગવાનને આ શ્રાવણ માસમાં આપણા માટે સરસ રહે, સારું રહે અને ફળ પણ સારું મળે. તો એના 3 મંત્રો. પહેલો મંત્ર છે જે બધા માટે છે, જેને કદાચ નથી ફાવતું, સહેલાઈથી સમજી શકે, નાનો બાળક પણ સમજી શકે, વૃદ્ધ વ્યક્તિ પણ સમજી શકે તેવો મંત્ર છે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ફરી એકવાર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. તો એક મંત્ર છે જે સર્વ લોકો કરી શકે, 1 વર્ષથી માંડીને 100 વર્ષના વ્યક્તિ સુધી દરેક લોકો આ મંત્રનો જાપ કરી શકે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. દૂધ ચડાવો, કાળા તલ ચડાવો, પાણી ચડાવો કે પછી પંચામૃત ભગવાનને ચડાવતા જળ અભિષેક, દૂધાભિષેક કે પછી તમે શેરડીના રસનો અભિષેક કરતા હોય ત્યારે આ મંત્રો જાપ કરો. બધામાં એ સરળ પડશે. બીજો આવશે જે લોકોનું સ્વાસ્થ્ય સારું નથી, જે લોકો આરોગ્યની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક હેરાન થાય છે, જે લોકો ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યથી નબળા છે, તે લોકો માટે મહામૃત્યુંજય મંત્ર છે. જે વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે તે ચોક્કસપણે આ મંત્રો જાપ ભગવાન શંકરને જળ ચડાવતા, દૂધ ચડાવતા કરશે તો એમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દરેક લોકોને ખબર છે મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીય મામૃતાત સ્વ ભુવ ઓમ જુમ સ્વઃ. તમે નાનો સાદો કરી શકો છો.
ત્રીજો છે કે ભગવાનને ખાલી અર્પણ કરવું છે, સામે લેવાની અપેક્ષા નથી, કશું જ કરવું નથી, બધું જ એને સમર્પિત કરવું છે અને માત્ર મહાદેવના શરણમાં જવું છે. ત્યારે ભગવાનને બીલીપત્ર ચડાવતા ચડાવતા મંત્રનો જાપ કરાય. બીલીપત્ર ચડાવતા ચડાવતા ભગવાન શંકરને યાદ કરાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપસહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાનને સમર્પિત થાવ, ભગવાન શંકર અને મહાદેવને સમર્પિત થાવ છો ત્યારે આ મંત્રોના જાપ કરતા કરતા કરો એટલે ભગવાનની શરણે પહોંચો છો, ભગવાનના મહાદેવના દ્વાર ઉપર પહોંચો છો. બીલીપત્ર ચડાવવાનો ખાસ મહિમા છે, તેની પણ આપણે વિશેષ વાત કરીશું. કેમ શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવવાનો ખાસ મહિમા છે આગળના સમયમાં આપણે જણાવીશું. તો જે લોકોને માત્ર ભગવાનને અર્પણ કરવું છે, કોઈ અપેક્ષા વગર, કોઈ પણ આશા વગર તમે ભગવાનને સ્વયં પોતાના બનાવવા માંગો છો તો બીલીપત્ર ચડાવતા ચડાવતા મંત્ર જાપ કરો, ભગવાન સ્વયં તમારી સાથે આવશે. તો આજે આપણે આ ત્રણેય પ્રશ્નોનું નિવારણ કર્યું. બીલીપત્ર કેમ ચડાવીએ છીએ અને પછીના બીજા દિવસે શ્રાવણ માસમાં કેવી રીતે ભગવાન શંકરની પૂજા કરી તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. આજે આટલું રાખીશું. આવતીકાલે ફરી એકવાર બીલીપત્ર કેમ ચડાય અને પછી ભગવાન શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કેમ થાય તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ રહેશે. નવા કામની વાત થાય, નવા કામની શરૂઆત થાય, વાણી પર નિયંત્રણ રાખશો તો સારું રહેશે. મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે. નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની રાખીશું. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ દિવસ ઠીકઠાક રહેશે. સામાન્ય દિવસ છે તમારો. શ્વાસનું થોડુંક સાચવવું પણ પડે છે. કામકાજમાં સમજ્યા વિચાર્યા વગર કોઈ કરવું નહીં, સમજી વિચારીને તજજ્ઞની સલાહ લઈને કરવું. પારિવારિક મુદ્દે કોઈ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ દિવસ ખૂબ સારો, લાભદાયી છે. લાંબા સમયથી જે અટકેલા કામ છે તે પૂર્ણ થવાની 100% શક્યતાઓ છે. ઘણા કામોમાં રૂકાવટ આવી છે તે પણ પૂર્ણ થશે. વહીવટ ક્ષેત્રે તમને સફળતા મળશે. વેપારમાં મોટું રોકાણ ફાયદાકારક રહેશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ નવી જવાબદારી, નવું સોપન, નવા વાતો સાથે તમારો દિવસ સારો રહેશે. શાતિર લોકોથી સાવધાન રહેજો. તમારો ખાલી ઉપયોગ કરે એવા વ્યક્તિઓથી સાવધાન રહેજો. ઓફિસમાં જો તમે કામ કરતા હોય તો ઓફિસના પોલિટિક્સથી સાવધાન રહેજો. પારિવારિક દ્રષ્ટિકોણ માટે દિવસ સારો છે. સોનેરી શુભ કલર શુભાંક 6. જીવનસાથીનો સાથ, સહકાર અને સહયોગ રહેશે. સિંહ રાશિ દિવસનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. એટલે કાલે દાદરા ચડવા ઉતરવા પડે, એટલે એવી રીતે નહીં પણ દિવસ પણ તમારો ખાલી ઉતાર ચઢાવથી ભરેલો રહે. તમારા જે તે નાના મોટા કામ કરવા છે, ડીલ કરવી છે તે ચોક્કસપણે કરજો. ક્યાંય ડીલમાં આગુ પાછું ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મોટા અધિકારી સાથે, ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ કરશો નહીં. તમારા સાહેબ જોડે કોઈ બોલવાનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. કાર્યસ્થળ ઉપર નુકસાન થઈ શકે છે. આસમાની શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિ દિવસ તમારો સારો, ઠીકઠાક, સામાન્ય રહેશે. તમારું બનતું કામ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. બિઝનેસ પાર્ટનરથી સાવધાન રાખીશું અને ખોટા વાદ વિવાદથી દૂર રહીશું. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ છે 21/8/1997. જી. જન્મ સમય સવારે 6:30 વાગે. જી. અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લો. જી. પ્રશ્ન છે કે સામેનું પાત્ર કેવું મળશે અને કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ કેવી છે? શનિ 7મે છે, કુંભ રાશિનો છે, જેથી લગ્નમાં ખૂબ મોડું કરાવે, વિલંબ કરાવે અને પાત્ર પણ તમને સામાન્ય મળે. રાહુ 3જા સ્થાનમાં છે. શનિની પૂજા આરાધના કરો. એક એમેથિસ્ટ નામનો રત્ન પહેરવાનું રાખો બેન અને નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની પૂજા કરો. શનિ ચાલીસા દરરોજ જે કરવાનું રાખો જેથી તમને લાભ થાય. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારી જન્મ તારીખ 5/5/62 છે.
જી જન્મસ્થળ બોટાદ, જી સમય ખબર નથી. મારું કેવું રહેશે જીવન હવે? સાતમે શનિ કેતુ છે, કૃતિકા નક્ષત્ર છે, શનિવારનો દિવસ છે, લગ્નમાં રાહુ છે, વિચાર ખૂબ કરો છો, તમારા વિચાર ગહન બહુ છે, ઊંડાણ વિચાર છે, અમુક વખત દિશા શૂન્ય થઈ જાવ છો. નિત્યક્રમ પ્રમાણે એક તો કબૂતરને મગ ખવડાવો અને બીજું રાહુના મંત્ર જાપ સારા રહેશે. અને એક રાહુનું યંત્ર તમે પોતે રાખો જોડે અને રાહુના મંત્ર જાપ કરો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ, જે તમને તમારા વિચારો પર નિયંત્રણ કરાવશે, વિચાર વાયુ ઓછો કરાવશે. અને સૂર્યની ઉપાસના પણ સર્વોત્તમ રહેશે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને, બહુ જ સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણી સાથે અન્ય એક કોલર પણ છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ છે 21/2/51 ને જન્મ સ્થળ છે યુપી. બેનનો સંબંધ એક વાર થઈ ગયો છે અને છૂટું થઈ ગયું છે, તો બેનના હવે લગ્ન જન્મનો સમય શું છે? જન્મનો સમય જણાવો. સમય છે સવારે 5 વાગે. જી. હવે જે પ્રમાણે બેન તમારી કુંડળી બને છે, મેષ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, 7મા સ્થાનમાં ગુરુ કેતુ છે અને લગ્નના સ્થાનમાં શનિ રાહુ છે. લગ્ન ભંગ થવાનું કારણ આ શનિ રાહુ હતા. લગ્નમાં જ્યારે પણ શનિ રાહુ હોય એટલે એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ કરાવડાવે, એ સ્વાભાવિક વાત છે, બરાબર, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને એ પણ મકર રાશિનો હતો. તો બે વસ્તુ થઈ, શનિ રાહુ અને ગુરુ કેતુ. શું કરવાનું? દરરોજ એને એક તો શનિ મંત્ર જાપ કરાવ, દર શનિવારે એને પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવડાવવાનું કહો, સાથે 7 લવિંગ, 7 અડદ અને 7 મળી ભગવાન શનિ મહારાજને ચડાવશે, જેથી એને સારું રહેશે. આટલું કરીશું, ચોક્કસથી લાભ જોવાશે. અને બીજું, ગુરુ કેતુના માટે પીપળે હળદરવાળું જળ ચડાવવાથી એને લાભ થશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, જૂના મિત્રો મળે, જૂના મિત્રો સાથે મુલાકાત થાય, જૂના વ્યક્તિઓ જોડે મળવાનું થાય, પ્રોપર્ટીને લઈને સારા એવા મોટા નિર્ણય લઈ શકાય, વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થાય, ધંધા વેપારમાં નાની મોટી જે મુશ્કેલીઓ છે તે કાલે એનું સમાધાન મળશે, સાસરિયા પક્ષથી લાભ થશે, આર્થિક મદદ સારી રહે. ગુલાબી શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરિવારમાં માંગલિક કાર્યોના યોગ બને છે, બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે, નોકરિયાત લોકો માટે પ્રમોશન છે, તમારા માટે વહીવટી ક્ષેત્રે સફળતા મળે. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, કોઈ સ્વાસ્થ્ય બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. તમારું સ્વાસ્થ્યનું ખૂબ સાચવવાનું છે. અનિચ્છનીય બનાવ ના બને. અકસ્માત ક્યાંય વાહન ચલાવતા બહુ જ સાચવશું ધનરાશિવાળા. વેપારમાં મોટું રોકાણ બને ત્યાં સુધી ના કરશો. ક્રીમ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, પ્રોપર્ટીને સંબંધિત રોકાણમાં સાવધાની રાખશું. નિર્ણય પેપર વર્કને જોઈને લેજો. શત્રુ સાથે પ્રબળ, થોડુંક શત્રુઓ તમને સાચવાનું છે, શત્રુ તરફથી હેરાન ના થવાય. પત્ની સાથે વાદ વિવાદ ના થાય ખોટો, ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, પરિવારમાં નવા મહેમાનનું આગમન થાય, પારિવારિક કોઈ વ્યક્તિઓ સાથે મળવાનું થાય, ધન લાભ થાય, આર્થિક રીતે બહુ જ સારું. રોકાણ કરવા માટે દિવસ બહુ જ સારો છે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા થાય. તો દિવસ સારો, લાંબો દિવસ છે, શરૂઆત કરી શકો છો કોઈ પણ નાના મોટા કામથી. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને કેસ આજે તમને વિજયમાં રૂપાંતરિત થાય. શત્રુ પક્ષનો પરાજય થાય તો જે તે કામ છે પ્રોપર્ટીને લગતા, સામાજિક લગતા કે પછી સરકારને લગતા કામમાં શત્રુઓ તમને ચોક્કસપણે કાલે એમનો પરાસ્ત થશે, વિજય મેળવી શકો છો. પત્ની સાથે રહેલી કોઈ પણ વાદ વિવાદ કે ચાલતો છે તેનો પણ અંત આવી શકે છે. પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે. ટૂંકમાં મીન રાશિનો દિવસ કાલે બધી રીતે સારો છે, સારા એવા લાભ જોઈ શકો છો. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, સર્વપ્રથમ તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું. એક બેન ટેરોટ કાઢશે જેનો પણ જન્મદિવસ 22/7/2025. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, થોડુંક સાચવવાનું છે, હૃદય ઉપર તલવાર મૂકવાની છે.
હૃદયથી આ તલવારવાળો દિવસ છે, થોડુંક સાચવવાનો દિવસ છે. શું કરવાથી લાભ થાય? એટલે ટૂંકમાં આ વર્ષે શું થઈ શકે છે? તમારી જોડે દગો થઈ શકે છે, તમારી ઉપર કોઈ વિશ્વાસઘાત કરી શકે છે. તો બધા ઉપર બધો વિશ્વાસ નહીં મૂકવાનો, બધાનું બધું સાચું નહીં માનવાનું. જેનો પણ કાલે જન્મદિવસ છે 22/7/2025 વાળા, સહી સિક્કા, કોઈ એવી ક્યાંય ખોટી ભલામણ એવું કશું કરતા નહીં જેથી તમને પોતાને કાલે તકલીફ થાય. બીજું, છાતી ઉપર તલવાર, બરાબર, ખાસ વ્યક્તિઓ દગો ના કરે, ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, એક પંચમુખી હનુમાનજીનો ફોટો તેમની પાસે રાખશે, જેથી આખું વર્ષ એમનું સારું જાય, કોઈ પણ હેરાનગતિ ના થાય. તમારા પાકીટમાં અથવા તો તમે જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં પંચમુખી હનુમાનજીનો ફોટો મૂકજો, વર્ષ સારું જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે શિવલિંગની પૂજા કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ પર આ ચેનલ પર ખાસ આ કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો, તમારા મિત્રોને પણ તેની લિંક શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.